અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 નવેમ્બર બાદ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ 18 નવેમ્બર આસપાસ સર્જાશે, જે 22 નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। પરિણામે 20 થી 30 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે 11 થી 22 જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા છે। હાડ થીજવતી ઠંડીની આગાહી। માવઠાના કહેર બાદ હવે ગુજરાતમાં ગુલાબી ઠંડી ધીમે ધીમે તેજ બનતી જઈ રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી અનુભવાઈ શકે છે। વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો સ્પષ્ટ જણાઈ રહ્યો છે। હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી ગયું છે, જેથી ગુજરાતમાં પણ આવતા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા છે। ગાંધીનગરથી મોટા સમાચાર। ગુજરાત એટીએસે ગાંધીનગર નજીકથી 3 આતંકવાદીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ પ્રથમ એક આતંકી ગાંધીનગરથી ઝડપાયો હતો, જેના પૂછપરછના આધારે અન્ય 2 સાગરીતોને પણ પકડવામાં આવ્યા। સૂત્રો જણાવે છે કે એક આરોપી હૈદરાબાદનો રહેવાસી છે। ત્રણેયને હાલ એટીએસ કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યો છે અને તપાસ તીવ્ર કરવામાં આવી છે। ટેકાના ભાવે ખરીદી શરૂ। કૃષિ મંત્રી વાઘાણીએ દહેગામ ખાતે શુભારંભ કરાવ્યો। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આજે ટેકાના ભાવે ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કર્યો છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતે શુભારંભ કરાવીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। મગફળીના આશરે 5,000 પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે એમએસપી 7,263 પ્રતિ ક્વિન્ટલ મળતા ખેડૂતોને આશરે 2,263 પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળ્યો છે। સોનાના ભાવની નિષ્ણાતોની સલાહ। સોનાના ભાવમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો નોંધાયો છે। આ અઠવાડિયે 24 કેરેટ સોનાનો ભાવ 1,260 ઘટીને 1,22,020 પ્રતિ 10 ગ્રામ થયો છે। વિશ્લેષકો મુજબ મજબૂત યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વની રાહ જુઓ નીતિના કારણે સોનાની માંગ ઘટી રહી છે। નિષ્ણાતોનું અનુમાન છે કે ટૂંક સમયમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,20,000 થી નીચે જઈ શકે છે। ઓક્ટોબરની શરૂઆતમાં સોનું 1,32,770 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું હતું। જીએસટી ઘટાડાથી તમામ રેકોર્ડ તૂટ્યા। એફએડીએના તાજા આંકડા મુજબ ગયા મહિને દેશમાં કુલ 31,49,846 બાઇક નોંધાયા, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે। સાથે જ 1,29,517 ઓટો અને 73,577 ટ્રેક્ટરની નોંધણી પણ થઈ, જે ગયા સપ્ટેમ્બર કરતા 120% વધુ છે। ડીલરોએ આ વધારો જીએસટી ઘટાડા અને તહેવારોના વેચાણને કારણે થયો હોવાનું જણાવ્યું। લોકો માટે અપીલ છે કે વધુ વાહનો હોવાથી રસ્તા પર સુરક્ષા અને નિયમોનું પાલન અવશ્ય કરો। સુરતમાં ધર્મ પરિવર્તનના પ્રયાસથી હોબાળો। સુરતમાં ધર્મ પરિવર્તનના પ્રયાસને લઈને ભારે હોબાળો મચ્યો છે। ઘટના સ્થળે એમએલએ મનોજ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠનોએ ખ્રિસ્તી મિશનરીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો કે મિશનરી દ્વારા ધર્મ પરિવર્તનના પ્રયાસો ચાલી રહ્યા છે। વિરોધ વધતા મિશનરીના લોકોએ પોતાનો દરવાજો બંધ કરી લીધો, જ્યારે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા। પોલીસે તણાવ ટાળવા સુરક્ષા વધારી હતી। દર 8 વોટમાંથી 1 વોટ ચોરાય છે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના પચમઢીમાં મોટો દાવો કર્યો છે કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન 2.5 મિલિયન મત ચોરી થયા છે, એટલે કે દર 8 મતમાંથી 1 મત ચોરી થયો છે। ગાંધીએ આનો આરોપ ભાજપ અને ચૂંટણી પંચની સિસ્ટમ પર લગાવ્યો છે। તેમણે દાવો કર્યો કે એમપી ઉપરાંત છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ આવું જ બન્યું છે। તેમણે કહ્યું કે તેમની પાસે વધુ પુરાવા છે, જે યોગ્ય સમયે રજૂ કરશે। ભારતમાં કિડની રોગનું જોખમ વધ્યું। તાજેતરના એક અહેવાલમાં સામે આવ્યું છે કે ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝનો બોજ ઝડપથી વધી રહ્યો છે। અભ્યાસ મુજબ 15 વર્ષથી ઉપરના આયુ સમૂહમાં સીકેડીનું પ્રમાણ લગભગ 13% થી 16% સુધી પહોંચી ગયું છે, એટલે કે દર 6 થી 8 માં પુખ્ત વયના વ્યક્તિને આ રોગ હોઈ શકે છે। સીકેડીના વધતા જોખમ માટે મુખ્યત્વે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને મેદસ્વીતા જવાબદાર છે। વિશ્વભરમાં મૃત્યુનું 9મું સૌથી મોટું કારણ આ રોગ છે।
સુરતમાં 12મા ધોરણના વિદ્યાર્થીનો આપઘાત. સુરતના સચિન તેલપુર વિસ્તારમાં ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થી તન્મય રાઠોડે ફિઝિક્સમાં ઓછા માર્ક્સ મળતા આપઘાત કરી લીધો. ઇસરોમાં વૈજ્ઞાનિક બનવાનું તેનું સપનું હતું, પરંતુ નિરાશાએ તેને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનું પગલું ભરાવ્યું. તન્મયના પિતા જાણીતી કંપનીમાં એન્જિનિયર છે, જ્યારે કાકા જીતુભાઈ રાઠોડ વિદ્યાર્થીઓને આત્મહત્યા ન કરવા માટે માર્ગદર્શન આપતા શિક્ષક છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન. આરએસએસ વડા મોહન ભાગવતે સંઘના શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં બોલતા કહ્યું કે સનાતન ધર્મ જ હિન્દુ રાષ્ટ્ર છે. તેમણે જણાવ્યું કે સનાતનની પ્રગતિ એટલે ભારતની પ્રગતિ. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે ભારતમાં કોઈ અહિંદુ નથી, કારણ કે આપણે બધા એક જ પૂર્વજના સંતાન છીએ. તેમના મુજબ ભારતની મૂળ સંસ્કૃતિ હિન્દુ છે અને હિન્દુ શબ્દનો અર્થ છે નાગરિક બનવું. ક્રિકેટર રાધા યાદવનો વડોદરામાં ભવ્ય રોડ શો. મહિલા વર્લ્ડ કપમાં ભારતની વિજય ટીમની સભ્ય રાધા યાદવનું વડોદરામાં ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું. રોડ શોમાં રાધા યાદવ સાથે તેમના માતા પિતા પણ જોડાયા હતા. શહેરના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને રાધાનું વધામણું કર્યું. રાધાના કોચ મિલિંદ વરાડેકરે જણાવ્યું કે વર્લ્ડ કપ જીત્યા બાદ રાધાનો ફોન આવ્યો હતો અને તેણે આનંદભેર કહ્યું, સર અમને કર દિખાયા. પોખરણમાં મોટી દુર્ઘટના ટળી. રાજસ્થાનના જેસલમેર જિલ્લાની પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સૈન્ય અભ્યાસ દરમિયાન એક મોટો અકસ્માત ટળ્યો. અભ્યાસમાં છોડાયેલી એક મિસાઇલનો ટુકડો પોતાના લક્ષ્યથી ભટકીને ભાદરિયા ગામથી 500 મીટર દૂર પડ્યો હતો. ટુકડો પડતા જોરદાર ધમાકો થયો, જેની ગૂંજ દૂર સુધી સંભળાઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી. મહારાષ્ટ્રમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી. મહારાષ્ટ્રના નંદુરબારમાં અક્કલકુવા મોલગી માર્ગ પર દેવગોઈ ઘાટ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો. 300 વિદ્યાર્થીઓ ભરેલી એક સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી. ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ. એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે અક્કલકુવા ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજાશાહી ઠાઠમાઠ સાથે ભેંસનો જન્મદિવસ. યુપીના અમરોહા ગામમાં ઇસરાર નામના વ્યક્તિએ પોતાની ભેંસ શેરાનો જન્મદિવસ એકદમ રાજશાહી અંદાજમાં ઉજવ્યો. ઇસરારે શેરાને નોટોના હાર અને રંગીન કપડાથી સજાવીને આખા ગામમાં ડીજેના તાલે રેલી કાઢી હતી. આ પ્રસંગે તેમણે આખા ગામને લાડુ અને ભોજન કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ અનોખા બર્થડે સેલિબ્રેશનનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે અને લોકો ઇસરારના પશુ પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. આઈએમડીનું એલર્ટ. ભારતીય હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ, દક્ષિણ પંજાબ અને દક્ષિણ હરિયાણામાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતા 4 થી 7 ડિગ્રી ઓછું રહેશે. આવતા 6-7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતા 2 થી 5 ડિગ્રી ઓછું રહેવાની શક્યતા છે.